हेलो फ्रेंड्स, आ मारा कस्टमर हमने एक રીડા મંગાવી છે ઓનલાઈન। તો ઓનલાઈન રીડાના અંદર શું થયું છે કે એના અંદર પડદીના અંદર ઘેર ખાલી 35નો હતો। ઓકે, 35નો ઘેરના અંદર શું થાય છે કે આપણો ઘેર નીકળતો નથી પડદીમાં। હવે એમના પાસે કપડું હતું આના અંદર, પડદીના અંદર થોડું કપડું એક્સ્ટ્રા આપેલું હતું એ લોકોએ, બટ એ લોકોએ જોઈન્ટ નહોતું કરવું અને 35નું પેનલિંગ ખાલી લેસિંગ કરીને એ આપી કરેલી। હવે જ્યારે કસ્ટમરને ફોન કરો તો એ કીધું કે હવે બેન અમે શું કરીએ, અમારા આગળ તો કંઈ ઓપ્શન છે નથી। તો કે આ રીડા કમ જોડી છે, તો મેં કહ્યું એવું હોય તો દુપટ્ટો મોકલાવો આપ મને। તો એ બેને દુપટ્ટો મને મોકલાયો। તો મેં દુપટ્ટો જોયો તો મને કંઈ એના અંદર એમ લાગ્યું કે હવે આના આપણે કંઈ કરી શકીએ છીએ। તો મેં દુપટ્ટાનો આટલો હિસ્સો મેં એ કટ કરી નાખો। તમે જોઈ શકો છો આ દુપટ્ટાના અંદર મેં એન્ડિંગના અંદરથી આ થોડોક હિસ્સો એની લંબાઈ થોડી કટ કરી નાખી અને જે અહીંયા અને જે કોર્નર પર બંને તરફ સામેની તરફ જે લેસ હતી એ ટુકડા નિકાલી કાઢા। એ ટુકડા નિકાલી અને મેં આને મશીન લગાવીને પછી લેસ જોઈન કરી નાખી। તો મારા પાસે બે ટુકડા બચ્યા, બે ટુકડા એટલે આ એક ટુકડો અને એક આ ટુકડો। મેં પછી કપડું લીધું એમાંથી જ અને અહીંયા મેં પહેલાં જોઈન્ટ કરું। જોઈન્ટ કર્યા પછી મેં આ લેસિંગને બી જોઈન્ટ કરીને અહીંયા મેં અટેચ કરું છે। આ બે જોઈન્ટ થઈ રહ્યા છે, જોવાય છે તમને? આ એક જોઈન્ટ કરો અહીંયા ને એક અહીંયા। મેં સલંગ લેસ નહોતી નીકાળી શકતી બિકોઝ આના અંદર દુપટ્ટામાં શું થતું કે ઘણું જ લંબુ કટ થઈ જતું। આપણે એવું રાખવું છે કે દુપટ્ટામાં બી આપણે બરાબર એનો લંબાઈ ને બ્રેડ ને બધું રહી। તો બસ મેં આ એક પેનલ જેટલું આમ કહો ને કે 4-5 ઇંચ જેટલું મને જેટલું કમ પડતું હતું મેં એટલું આમાંથી કટ કરું। ઓકે, તો હવે આના અંદર શું થયું કે મારી જોડી તો રીડા દુપટ્ટો હતો એ દુપટ્ટો બી બરાબર થઈ ગયો, ઘાઘરામાં તો કંઈ ઇશ્યુ હતું જ નહીં અને પડદીના અંદર જે મને ઘેર કમ પડતો હતો એ મારો ઘેર આખો પૂરામાં અટેચ થઈ ગયો। ઓકે, તો તમારા સાથે બી કંઈ વખત આવું થાય તો તમે આ જ રીત ફોલો કરજો। ઓકે, અને મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મોર વિડીયોઝ માટે અમતુલ્લા રીડા હાઉસ યુટ્યુબ પર જાજો અને સર્ચ કરીને વિડીયોઝ જોજો। ઓકે, બાય બાય।